પંચમહાલ ગોધરા સર્કિટ હાઉસ ખાતે જનસાહસ પત્રકાર સંઘ ગુજરાતની મીટિંગ યોજાઈ। જનસાહસ પત્રકાર સંઘ ગુજરાત દ્વારા ગોધરા ખાતે સર્કિટ હાઉસમાં 9 ફેબ્રુઆરી રવિવારના રોજ 11 કલાકે પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશભાઈ રાઠોડ તથા પ્રદેશ કારોબારી અધ્યક્ષ ઉવેશભાઈ કલંદરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। જનસાહસ પત્રકાર સંઘ અગાઉ ગુજરાતમાં હતું, જે હવે નેશનલ લેવલે નવરચના કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો જય રાજપૂત, એડવોકેટ ભાવિક બારોટ તથા સામાજિક કાર્યકર પ્રિયાબેન પ્રજાપતિ આમંત્રિત રહ્યા હતા। પ્રદીપ અધ્યક્ષ કાનજીભાઈ મારુ, મહિલા વિંગ અધ્યક્ષ સપનાબેન રાઠોડ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ રસીલાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાગરભાઈ સોલંકી પ્રદેશ આઈટી સેલ તથા તુફેલભાઈ શેખ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રમુખ નટુભાઈ પગી તેમજ સંગઠનના હોદ્દેદારો અને પત્રકારોના હિત માટેની વિવિધ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી તથા આ સંગઠનમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। પંચમહાલ, દાહોદ, સુરત, ભાવનગર, નડિયાદ, મહેસાણાથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। આ સંગઠન માત્ર નામનું નહીં પરંતુ કામનું કહી શકાય તેવું સંગઠન પત્રકારો એક થઈ અને સાચા સહકાર આપી સંગઠન મજબૂત કરવા પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશભાઈ રાઠોડ દ્વારા આહવાન કર્યું હતું। સાગર સોલંકી, પ્રદેશ આઈટી સેલ પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા। અને સામાજિક કાર્યકર્તા તરીકે મારી પોસ્ટ છે અને હું કાર્ય કરું છું। તો બધા લોકોએ, બહેનોએ, ભાઈઓએ, વૃદ્ધોએ બધાને આગળ પડતું કાર્ય કરી અને એમના આગળ લાવવા એના માટે આપણે કાર્ય કરવા જોઈએ અને રોજગારી, બેરોજગારોને રોજગારી આપી અને એમને બી આગળ પડતા લાવીએ, પાર કરીએ એ બદલ આપણે કાર્યો કરીએ। એના માટે આપણે બધા સાથે રહીને પ્રયત્નો કરીએ અને અહીંયા આમંત્રણ આપવા માટે હું આપનો આભાર માનું છું।